મહાદેવનું આંગણું નીલકંઠ કયો તોય ભલે, ધવલાંબર કયો તોય ભલે, નર્મદેશ્વર કયો તોય ભલે. મહાદેવને દૂધ કેમ ચડે એની એક વાત તમને કહેતો જઉં ખાસ. કાબાને આપણે સાંભળવા છે, પણ આ મેળ થઈ જાય ત્યાં સુધી આ મહાદેવને દૂધ કેમ ચડે એનોય મેળ પાડવો પડે. કૈલાસના ખોપડામાં બેઠેલો શિવ જે સમાધિમાં લીન થઈ ગયો અને લીન થતાની વેત એને જોયું કે લાવ રામ અવતારમાં આટો મારું. અને રામના અવતારમાં મીટ માંડે ત્યાં પહેલો તો અવતાર એટલે જન્મ થાય. જન્મતા વેત કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા ત્રણ માના પૈપાન ધાવણ ધાવી અને રામ મર્યાદા પુરુષોત્તમ થયા. શિવ છે એ થોડા વિચલિત થાય છે સમાધિમાં. એથી આગળ વિશેષ શિવ છે સમાધિમાં કે લાવને કૃષ્ણ જન્મમાં એક આંટો મારું. કૃષ્ણના જન્મમાં આંટો મારવા ગયા હતા કે દેવકીના 6 ઘૂંટડા ધાવણ ધાવ્યો ન ધાવ્યો, સીધો જશોદાના ખોળામાં જઈ અને ધાવણના ઘૂંટડા ધાવી અને એક પૂર્ણ પુરુષોત્તમ થયો. અને આ સમાધિની બ્રકટીનો મરોડ બદલાણો અને સમાધિનું તૂટવાનું થયું. કારણ કે શિવ વિચલિત થયા કે અહીં તો રામને 3 માં, એક કૌશલ્યા, એક કૈકેયી, એક સુમિત્રા, આ 3 માના પૈપાન કરી અને એક મર્યાદા પુરુષોત્તમ થયા. બીજો કૃષ્ણ કે એને 2 માં, એક દેવકી અને એક યશોદા, એના પૈપાન કરી અને પૂર્ણ પુરુષોત્તમ થયા. પણ મારે તો માં નથી, હું તો અજન્મો છું, અકળ છું, અનુપમ છું. અને કૈલાસના ખોપડામાં બેઠેલા શિવની સમાધિ તૂટી ગઈ. અને શિવની સમાધિ તૂટી ગઈ અને આંખમાંથી દળ આહુડા હજી વહેવાના ચાલુ થયા. પણ આહુડું કૈલાસની ધરતી ઉપર પડે ન પડે ત્યાં તો ખાખણવાડી કયો તોય ભલે, ભેડિયાવાડી કયો તોય ભલે, નવલક્ષ લોબડિયાળી કયો તોય ભલે, એ ભગવતી બેઠી થઈ કે એ ભોળા. ખાખણવાડી, ભેડિયાવાડી કયો તોય ભલે, લોબડિયાળી કયો તોય ભલે, બેઠી થઈને કીધું કે એ ભોળાનાથ તારે ન રોવાનું હોય. ભોળાનાથે કીધું કે પણ માં, મારે તો માં નથી, માના દૂધની અસ્મિતાની મને ખબર નથી. અને તેથી ભગવતીએ બાવડું જાલીને વરદાન કીધું કે એ ભોળાનાથ, હું ભગવતી તને વરદાન દઉં છું કે આજથી જગતની 1 માં નહીં, 2 માં નહીં, 3 માં નહીં, આખે આખું જગત તને દૂધ પાસે જા. અજન્મો મહાદેવ જોગી કહે મન માના દૂધની કચાશ. અને તેદીથી શિવલિંગે નિત દૂધડા ચડતા પૂરી માએ બાળની આશ. આવા જ મહાદેવનું, નર્મદેશ્વર મહાદેવનો આ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એ અંતર્ગત વિપુલભાઈ રાદડિયા 1 લાખ રૂપિયા આત્રે નોંધાવેલ છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો. જે પટેલ સાહેબ 1 લાખ રૂપિયા અને સુસ્મિતભાઈ રોકડ સાહેબ 1 લાખ રૂપિયા. આ ત્રણેયને ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવો. દેવું ગમે તો ભલી ભાત દેજે, સૂરજ ઈનો ઈન રસ્તો અજ્ઞાત દેજે. હે દાદા ભોળાનાથ, અમને અંજવાળું દેજે, અમે તરી જઈશું. અને એવું જ હવે જેને સાંભળવું છે એવા એક ગૌરવવંતું નામ ગુજરાતનું, કચ્છ કાઠિયાવાડનું, ભારતમાં જ્યાં ગુજરાતી વિશ્વમાં વસે છે, એ કદાચ થોડા ઘણા માયુસ થાય, થોડા ઘણા રીબાતા હોય, દુઃખથી પીડાતા હોય અને યુટ્યુબમાં લખે ને કે હકાભા ગઢવી, એટલે કદાચ એનાય દુઃખ દૂર થઈ જાય એવું હાસ્યનું હુલડ. એટલે અમારા હકાભા ગઢવી. અને હકાભા ગઢવી માટે અમારા ચારણી સાહિત્યમાં લખાયેલું એક છપાકરું, અમારા ચારણી સાહિત્યમાં લખાયેલું એક છપાકરું છે. એ મને એવું લાગે કે હકાભા માટે ફિટ બેહે છે. હકાભાની છપાકરાથી તેડાવી લઉં કે કળજુગનો કનૈયો, કળજુગનો કનૈયો વળી દિલ જીતનારો. કનૈયા તો ઘણા, દિલ જીતનારા ઓછા હોય. કળજુગનો કનૈયો વળી દિલ જીતનારો, સૌને વાલો લાગે પરાણે, ઈ તો પ્રેમનો પર્યાય. એના મનમાં હું હાલે ભાઈ કોઈ ન જાણે, પણ હકાભા જાણે બધાના દિલડાની વાત. એના મનમાં હું હોય કાંઈ ખબર જ ન હોય ક્યારે શું બોલશે, પણ એ જે બોલે ને એ સત્વ હોય છે, તત્વ હોય છે. અને એમાં છુપાયેલો એક વ્યંગ હોય છે, એમાંથી હાસ્ય ઊભું કરે છે. એટલે હકાભા જેવા સર્જન કરતા હાસ્યના બહુ ઓછા હોય. એના મનમાં હું હાલે ભાઈ કોઈ ન જાણે, પણ એ તો જાણે બધાના દલડાની વાત. પાછો ધાર્યું એના મનનું ઈ કરતો, ધાર્યું એના મનનું ઈ કરતો એવો ચારણ, અને કરાવતો એવો ચારણ.
ધાર્યું એના મનનું એ કરતો કરાવતો, શામ દામ દંડ ભેદ ભલે કોઈ પણ ઉપાય, પ્રેમમાં પડવું એના માટે એક રમત છે. ભલે પછી દિલના કટકા થઈ જાય, નટખટ નખરાડો જોને નંદજીનો લાલો, સૌને વાલો લાગે અતિ અને પ્રાણથી એ પ્યારો, જીવન જીવાડે પછી સૌને રમાડે અને એના સુર તાલે આખા જગને નચાવે, હસતો અને હસાવતો. તમારી પાસે 1000 રૂપિયા પડ્યા હોય તમે કોકને 500 દઈ શકો, તમારામાં આત્મામાં આનંદ પડ્યો હોય તો તમે કોકને મોજ આપી શકો. હસતો અને હસાવતો, ગીત ગવડાવતો, રાજી રાખે દુનિયાને, મુખ મલકાવતો, દિલોનો હકાભા બાજીગર, જુઓ કેવો જાદુગર, દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર. હકાભાને કદાચ ડાયરાના મંચ ઉપરથી નહીં પણ જાહેર જગ્યાએ ક્યાંક બેઠા બેઠા સાંભળી લે, જો બે ભાઈઓ બાઈજા હોય ને તો હકાભામાં એ તાકાત છે કે બેન ભેળા ચા પીતા કરી દે. ભરતભાઈ સોજિત્રાના 1 લાખ રૂપિયા, વધાવો તાલીઓના ગડગડાટથી. હસતો હસાવતો ને ગીત ગવડાવતો, રાજી રાખે દુનિયાને, મુખ મલકાવતો, રંગ રંગીલો થોડો છે હઠીલો, મારો હકાભા અને કાનુડો કોડીલો, સદા રહેતો મોજીલો. એવા હકાભા ગઢવીને સાંભળવા છે. આપનો ડાબો અને જમણો હાથ ભેળો કરી જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો હકાભા ગઢવી. માં જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય, અડાડી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્ય આપજો જ્ઞાન, દેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો માં કરણી આગી કીજીઓ પછી ધરિયો પાઉ, બસ્યલ વેરીવા ઘવર ઓલા દુશ્મન કરે ને ઘાવ, એ પ્રચંડ દંડ બાહુ ચાંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજાંગ કે સુકુંડલાઈ કાંટલા મનોહરે, નિકંદ કામ ક્રોધ दैती असुर काल मर्दने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजने, रक्त सिंह यासनी सावधान शंकरे, कुठार खड़प खप्रधार कर दलन महेश्वरे, निशुंभ शुंभ रक्त बीज दैत्य तेज गर्जने, नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजने, जवाही रत्न बैल के शर्म कर्म बोलने, ब्याल ब्याल चंद्र के तु पुष्पमाल मेकले, चंड मोट गर्जनी सुनंद बिंद वासने, नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजनी, हे नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजनी। वृंदावन नु धाम एमाय आप सौ बधाई मात्र ने मात्र आ धाम में सहभागी बनवा माटे बधार्या होय, एक सेवानुं अद्भुत कार्य 125 मंदबुद्धि बाळको अनाथ एने हाचवવાનું કામ જ્યારે અહીંયા થઈ રહ્યું હોય
એકવાર જે આ સેવા જે બધા કરે છે એને એકવાર જોરદાર તાળીના ગળાથી આ બધાઓ આ અદ્ભુત સેવા છે. પોતાના બાળકને હાચવા મોંઘા છે, આ તો બીજાના બાળકોને હાચવાના, એ મંદ બુદ્ધિને હાચવાના, એટલે બહુ મોટી વાત કહેવાય. એમાંય નર્મદેશ્વર મહાદેવનું અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ ડાયરો રાખવામાં આવ્યો છે. મારા પરમ મિત્ર એવા પ્રકાશભાઈ માંડવા, ઘનશ્યામભાઈ કાકડિયા અને સંદીપભાઈ ધામેલિયા, બરોબર ને કે ધામેલિયા? હા, આવી બેઠા, આ લાવ્યા છે મને અહીંયા. આ ત્રણ જણા હમણાં વાતો કરતા હતા, ત્રણેય ભેગા થઈ ગયા હતા, વાતો કરતા હતા. ગગાબા બહુ સારો કલાકાર છે ને આપણે જે પૈસા નક્કી કર્યા છે એના કરતાં આપણે વધારે આપવા છે. હું સાંભળી ગયો. ઓહો, ત્રણ જણા વાત કરે એટલે આપે જ ત્યાં લોકો. બિપિનભાઈ તમને આપવાના એ મેં સાંભળ્યું. અહીંથી કોઈ નિરાશ નહીં જાય, કોઈ ચિંતા ના કરતા. ધામ જ એવું છે, હવા હોને સાચવી છે, આપણે નવને નહીં સાચવે. અમે મન બુદ્ધિમાં જ આવી, દુઃખની વાત છે પણ કરવી પડશે. સૌ પ્રથમ બિપિનભાઈ છઠિયા, જેને હું સાંભળતો એક દિવસ બેઠો બેઠો એવું વિચારતો કે આમને પાસે જવું કેવી રીતે. વર્ષો પહેલાંની વાત કરું, 40 વર્ષ થયા આમાં છે. ત્યારે હું તો નાનો હતો અને એની હારે ગાવાનો મોકો મળે મને, ત્યારે કૃપા ભગવાનની થઈ જાય છે. બિપિનભાઈ છઠિયાને આપણે તાળીના ગળાથી વધાવી. અદ્ભુત સંચાલન જે કરે છે પીયુભાઈ દેથા, અદ્ભુત થઈ જઈને હાંભળ્યા જ નથી આપણે, પણ સંચાલન કરતો હોય થોડું બોલતો એવું હોય છે. એટલે પીયુભાઈને આજે આપણે સાંભળવાના છે. એવા બેન શ્રી કાજલબેન પંડ્યા, એવો સુરીલો સૂર છે અદ્ભુત. તમે સાંભળજો, અત્યાર સુધી તમે બધા કલાકાર સાંભળ્યા છે. દીકરીનો અવાજ સાંભળજો, બહુ મજા આવશે. આમ હૃદયને અડી જાય એવો અવાજ છે. કાજલબેન પંડ્યાને તાળીના ગળાથી વધાવો. બરોડાથી આવ્યા છે. અને ભરત મહારાજ સાધુ છે, રામાનંદી, અદ્ભુત ભજનિક છે. એ આજુબાજુ ગયા છે, હમણાં આવશે, એને પણ આપણે સાંભળશું. એટલે હું હાસ્યની વાતો કરશું, પણ 5 મિનિટ માટે એક સ્તુતિ કરી લઈ માની આપણે. શું લેવા ખબર છે? કોનાથી આપણું હાલતું આપણને ખબર ન હોય. કોઈ સ્તુતિ મારી પાછળ કામ કરતી છે, કદાચ એવું બની શકે. કારણ કે હું જે સ્તુતિ કહીશ તમે કોઈ સમજશો નહીં, કારણ કે હું ખુદ ન સમજતો. ચાની ભાષા કટકટ થાય છે, મજા આવે તમને, પણ જાજુ નહીં, હું થોડુંક જ કહીશ. નાની એવી સ્તુતિ કરી લઈ, કારણ કે એનાથી હાલતું છે આપણું. માં સમજ છે, બીજા દુનિયા સમજે કે ન સમજે, હું સમજું તો કંઈ વાંધો નહીં. શબ્દ માં સમજ છે. 5-10 મિનિટ માટે પછી આપણે હાસ્યની વાતો કરી ઘનશ્યામભાઈ, પછી આપણે આનંદ કરવાનો છે. મારામાં તમને મજા આવશે. ગુજરાતમાં એક જ કલાકાર છે ગેરંટી આપતો હોય, હકાબા ગઢવી, કે મજા આવે ને આવે જ તે, અને કદાચ મજા ન આવે ને સાહેબ, આવે જ તે. શું વાત કરો, શું લેવું ન આવે? એ માને યાદ કરતા હોય ત્યારે તો કે જગદંબા માં તમે જોગણે અને મારી અમે જપીએ તમારા જાવ. હે એમાં અખંડ દીવા તમારા બળે માં, એ મારી પ્રગટ્યા પોયા. તમારી આકાશ પાતાળ તોંધારી અમર નાગ સુરા નરબાઈ નમે દિગબાર દિગંબર યાટ નોંકર સાત ઈસાયર તૈણ સમે. મારી આકાશ પાતાળ તોંધારી અમર નાગ સુરા નરબાઈ નમે દિગબાર દિગંબર યાટ નોંકર સાત ઈસાયર તૈણ સમે. હા બડદાર 9 લાખ અને 9 ચોહટ નારી હાથ પસારી તે મારે રહો. આજે રબરાઈ રમેશી મોહ માને જી એકડ પ્રવેશી ઈશ્વરી મારી એકડ પ્રવેશી ઈશ્વરી. આ મંડવા રહો.
लोलो लोलो लोचनी गंद गंद दायनी हदे के बाल खोल सही तब तो बात नहीं धर्म कर्म जनुमान भक्ति बुद्धि नहीं तुम माता इंगड़ा धर्मना जनी ये लोग रात दिन देव नान दिन लोग जो कहानी सत्य वाक्य बोलले अति अति मतिमान तरफ सजने नमः तुम माता इंगड़ा धर्मना सही सा नारदादी योग निद्रा भैरवी मंत्र मंत्र अमुक अमुक फाड़ने अभी कभी दानी मत तुम माता इंगड़ा धर्मना निरंजने जाओ हाँ विपुल भाई रादड़िया हाँ पाटीदार समाज हाँ पटेल हाँ निकोल ग्रुप भाई अब ये संगत बड़े तारो बाजारना बैठे नामला बामला दिया बताना रे रोर मारी चाणी बतारे मया सुधरण का जरा इंगराज आत्मा का हाजरा आजो काल धरे गात राड कालिका भवानी जपा रवे देवी कथे जगराय हां धामलिया भाई हम ये संगत बड़े तारो बाजारना बैठे नामला बामला लिया बताना रे रोर मारी चाणी बतारे मया सुधरण का जरा इंगराज आत्मा का हाजरा आजो काल धरे गात राड कालिका देवी कथा जगरायन मंडवाणी आशा पुरा डुंगर यति थानावाणी मंडराणी तुझी नम पुजाणी ममाय पुदावाणी राज्यमाई करणी मारी यक विष्णुदाणी वाकस्वरी देवी यवनाय पावमाणी दिसुवाणी भेड़ियाड़ी भजमन में दोतरा बेच राहुल काम लतकाय चावण आवण गल कोडिया ने बोल चाचीवान उदान करी से उगारी बाहर आ रादड़िया हो कमा चले तारे हाथ तलवार लेनी पड़े नहीं तारे से सवारी करनी पड़े नहीं तारे करनी नजरू मादई तो सारे नमो मंगला रूप मोगल माणी नमो मंगला रूप मोगल मा रादड़िया नमो मंगला रूप मोगल माणी नमो मंगला रूप मोगल मा जगे तारू नाम लई लई मानक ने डाटा में गमे ना ये तुझने बढ़ावे ने तुझा राखनारो नमो मंगला रूप मोगल माणी नमो मंगला रूप मोगल माणी नमो आश હું એ થાકી ગયો તમે થાકી ગયા સમજાય નહીં વસ્તુ કહું જાજી ગવાય નહીં મારા બાપુ કહેતા જહો જહો ભાઈ હવે થોડી વાર આપણે આનંદ કરી લઈએ હું એવી વસ્તુ તમને હું મારા બાળકને ફરવા ન લઈ જઈ શકું મારી પાસે ટાઈમ નો એટલે બાળકને હાલી લઈને ફરું છું મારા દીકરાને આવો બેટા તને દર્શન કરાવું સમાજના જાઓ જાઓ આને હું હે 15 થી હાલી લઈને ફરવું છે દુનિયા દેખાડું છું બેટા જો કેટલા બૂસ મારું છે કેટલા હારા છે દુનિયા બતાવું છું ખબર પડે જીવનમાં કે આપણે ક્યાં ક્યાં હલવી જઈએ જાઓ આ મારો દીકરો 10 વર્ષે આવ્યો તો હું બહુ ખુશ થયો સાહેબ હું બધાને કહું છું દીકરો આવે તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં એવો હરામ ખોર નીકળે સારો ખાવા ધાન નો રહેવા દે સાહેબ 10 વર્ષે આવ્યો તાર્યો વિચાર કરો તું જતો ને હા પૂછલે વાળું ખબર નથી પડતી જાઓ હા આનો જન્મ થયો ને હું દવાખાને ગયો આને જોવા માટે તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઊભેલી મેં કીધું બેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું એ કે મેં કીધું બેન એક કામ કર તું મને 500 રૂપિયા આપે દીકરો તું રાખી કીધું એ કે મારે શું કરવું મેં લાય મારો છોકરો મને કે બાપુ હું ખુશીના માગું છું મેં હું તારો બાપ કોકના ઓશીના લઈને આવ્યો છું દઈ દીધો દીકરાને અને રાશિ આવી કુંભ ગ અને સ માંથી નામ પાડું આવ્યું મેં તું ગ માથે ગબરસી પાડું મારા મામા કે ગબરસી પાડતું જ નહીં મેં તું કેમ એ કે મોટો થઈને તને એમ કહે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો અને ક્યાં જ તે મને ખબર હોય આ કે આને મેં નાની સાયકલ આપી હમણાં હાવ નાની
ભલે બિચારા ફેરવતો હોય. એ સાયકલમાંથી હું ખુદ બેઠો પછી મેં પૂછ્યું, મને બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું, કેવો લાગુ છું? પછી એને મને કીધું, પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે છે. અને મહિષાસુર કીધો લાગતો હોય ને, મારો છોકરો જૂઠું બોલે નહીં. જાઓ આનંદ કરાય. હવે હમણાં શું છે, અમે કલાકાર હવે એવું શીખાય છે. તમે જોજો ઘડીક થાય ને તમે એમ કે તાલી પાડો તમારે તાલી પાડવાની, વળી પાછા અમે એમ કે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના, વળી પાછા અમે એમ કે ફોનની લાઇટ ચાલુ કરો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યા કે દાડી આવ્યો છે. એટલે ભાઈ તમે પૈસા લો, તમે હાથ ઊંચા કરો, કોકડી શું લેવા કરો? પણ દુઃખની વાત છે, કરવી પડશે. ભાઈ ભયા દુઃખની વાત છે, ટેવ પડતી છે. જાઓ. અને પાછી અમને ટેવ છે, અમને કલાકારને ટેવ છે, અમે ગમે આજે એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છીએ. આનંદ અમારે ઘરે ન કરાવી, આ શું લાવી? ધંધો તે ખોટી વાત નથી કરવાની. જેવા સેવાઓ ટીજ માટે જેવો ટુકડી વાત છે. અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય સાહેબ, અને અમે એમ કહે કે અમે નહીં આવી શકી. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે, નો ચાલે, તમારા બાપ બોર્ડ વાગી ગયા છે, એટલે અમારે જવું જ પડે, હાલે જ નહીં. જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ, કાંઈ કે અમારા માસી મરી ગયા છે. એટલે માસી તો બેને હરખાવો હોવો જોઈએ. તમારી માસી ને મારી માસી રાશિ આવું કેમ? દુઃખની વાત છે, પણ કરવી પડશે. ભયાનક દુઃખની વાતો લઈને ફરું છું. વધુ મેં જોક કીધા છે જમીનમાંથી, મારા પોતાના પરિવારમાંથી, મારી માથે જોક્સ કહું. શું કરવા? કોઈ મને કીધું કે તમે પોતાને બદનામ શું લેવા કરવા કુબા? તારે મેં કીધું કે બીજાને બદનામ કરવા કરતાં પોતે બદનામ થઈ જાઓ. કોકને શું બદનામ કરવા? આપણે ખુદ કોકને બદનામ કરી ફાયદો છે નહીં સાહેબ. હમણાં મારો મિત્ર છે, એનો છોકરો લાવ્યો ગાડી 15-20 લાખની. એને બાપાને કે પપ્પા હું રિવિસ લઉં છું, વાંહે જોવો તો કંઈ છે નહીં ને. એને બાપા કે બેટા 2 વીઘા હતી એ વેચીને ગાડી લીધી, વાંહે કંઈ નથી મારા દીકરા. આવા દો ટાટો ટાટ જેવો કરો, કઈ શું હતું તે જેવો. દુઃખની વાત છે. હમણાં મારી દીકરી રોટલી ને કંઈક બે દી પહેલાં તે રોટલી લઈને ફરતી હતી. બેટા શું કરે છે? કે અમાસ છે, કારિયા કૂતરાને રોટલી નાખવાની છે, કાર્યો કૂતરો જડતો નથી. બીજું હું કારો જ છું, મને ખવડાવો બેટા. અને જિંદગી કૂતરા જેવી છે, આવ જ કરી શકે જિંદગી. જાઓ દુઃખની વાત છે, બહુ દુઃખની વાત છે. જાઓ હા, આના જોક્સ બહુ વધારે કહું, કહેવા પડે બેટા ધંધો છે, ભૂખ લાગે છે ને કે તારું બદનામ કરવું તને કોઈ દી કરવું પડશે ખાવા. જાઓ એને ખબર ન હોય બેટા. જાઓ આનંદ કરાય. હું પહેલાં ફેસબુક બહુ વાપરતો હતો, હું ન વાપરતો, મને નફરત આવી ફેસબુકમાંથી. મારી એવી ટીવ હતી કે મારા વિડીયો મૂકીને મારા કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવતા. હું આમ વાંચું તેમાં આવે વાહ કા ભા, એટલે હું ખુશ થઈ ગયું. હારું કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. તાર નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામખોર. લે હું સીધો મારો પડી જાઉં. હારું કોને લખ્યું છે? અને એવા ફેક આઈડી વાળા છે, જડતા નથી. પણ મેં 2-3 ને ગોત લીધા તો એ મારા હગાવાલા નીકળે. બોલો, મારા મામા દીકરો મને રોજ ગાવી દેતું કોમેન્ટમાં. પછી ખબર પડી મારા મામા દીકરો ઠપકારે. જાઓ તો જાતા દેવો, બેજો જાઓ તો બેજો બાપા. આ મારી આબરૂ સવાલ છે. જાઓ હજી મારે ગાવાનું છે. મસ્ત એવું વસ્તુ કહીશ ને તને મજા આવશે. પાછા આજ જેટલા નાખો એ નાખજો, કારણ કે આ તો ને ભાઈ આ તમારા પરિવારને કામ, તમારા બાળકોને કાયમ આવશે. આ વસ્તુ જાય છે નહીં. અહીંયા તમારી 5-25 રૂપિયા આવશે ને, પરિવારને કાયમ આવશે. કારણ કે હમણાં મેં એક જગ્યાએ કીધો હતો કે સાહેબ પડકારો કરજો, પડકારાવે ને અમને મજા ન આવે. તો આયોજક ઊભા થયા, એ કે પડકારો જોઈએ પૈસા જોઈશે. મેં તું પૈસા તો કે પડકારો નહીં કરી. બોલો કાં પડકારો કે પૈસા? પડકારો કરજો, આનંદ કરાય સાહેબ. હમણાં મને ફોન આવ્યો હતો, મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશું? મેં તું પહેલાં 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકબા. મેં તું પહેલાં હું કંઈ સમજો નહીં કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં તું 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અકબા તમને કૂતરામાં ખબર ન પડતી શું? મેં તું કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે તો કંઈ બોલતા નહીં. 51,000 રૂપિયા આપજો અકબા, એટલું કૂતરાનું માન રાખો. કે કંઈ વાંધો નહીં, કૂતરાના તું લઈ તો લઈ, એમ કોઈને મૂકતા છીએ નહીં. કૂતરાના તો કૂતરાના 51,000 રૂપિયા કૂતરાના. જેવો પ્રોગ્રામમાં શિવરાજપુરમાં સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું લાંબા વારને ઓળખે? બીજો કૂતરો કે હા ઓળખું છું. કે આ કોણ છે? બીજો કૂતરો કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો ઈ આ સાલો.
આપણે 50,000 લઈ જોઈ. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે. તો કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું સાહેબ, તમારો સ્વભાવ બદલી જાય. જેટલું ખાવાતું ખાવાનું નક્કી સ્વભાવમાં ચેન્જ થઈ જાય છે. 2:30 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો મારો. મને બહુ ભૂખ લાગી હતી. હોટલ કે હતી નહીં પણ આશ્રમ આવ્યો સાધુનો. ગાડી ઉભી રાખો, અહીંયા બાપુ આપણે ઓળખતા જઈએ. ગાડી ઉભી રાખી, બાપુ બહાર નીકળ્યા. અગુપા તમે અહીંયા ક્યાંથી? મેં કીધું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. 2:30 વાગે રોટલા શાક તૈયાર બાપુના આશ્રમમાં બેસી ગયો હું. તો મને રોટલો શાક આપ્યું. મારે શું ટેવું? રોટલાનું બેડકું મૂકવું, માથે શાક મૂકવું ને આમ કરવું. એટલે બાપુ મને કહે તમે શું કરો છો? મેં કીધું બાપુ કૂતરાના ભાગનું કાઢવું. મને કહે આ તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને નાખો ને કૂપા. તમે વહેલા તમને તમે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢશો નહીં. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરો હારું મને તો હડકવા હાલે ને. આવા 2-3 કલાકનું બેઠકા બોલો હાવ કરશું વાત કરો. દુઃખની વાત છે. મારો મિત્ર છે રાકેશ, એને મને હમણાં કીધું હકબા કે હું નાનો હતો ને તો મને વિચાર આવ્યો કે મોટો થઈ હું ગરીબોની સેવા કરીશ. મોટો થયો ને પછી ખબર પડી કે હું જ ગરીબ છું કે હું સેવા કોની કરીશ સાહેબ. દુઃખની વાત છે. એક જાહેરાત બહુ સારી આવે છે તો એને ઓનલાઈન રમી રમાય છે. એ રમી મેં કોઈ કોઈને સલાહ થઈ પણ એ રમીમાં ઘણા બધા માણસોએ આત્મહત્યા કરી છે. એ રમી કોઈ રમવા જેવી છે નહીં. કોઈ રમતા હતી શું કરવા, એમાં કોઈ જીતતું જ નથી. ઓનલાઈન રમીમાં કોઈ નથી જીતતું. હું ખુદ નથી જીતો ને. એકવાર મેં ટ્રાય કરી હતી રમી રમવાની. એની એડવર્ટાઈઝ બહુ સારી, તમે સાંભળજો. હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહી છે. કારણ કે રમી તો રમી છે. તમે નહીં માનો, મારો મામા દીકરો જ્યારે રમી રમતા શીખો ત્યારે બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ. ગરીબમાંથી ભિખારી કરી નાખી એવી રમત છે રમી. રમવા જેવી નથી સાહેબ, મને ખબર પડી જાય. જય હો. દુઃખની વાત છે પણ કરવી પડશે. તારી જે વાતો કરી મારી પાસે ઘણી છે. આને મારું ગીત બનાવ્યું ને આને મેં હમણાં કીધું. મને કે પપ્પા તમે આવ્યા પછી શું દેશમાં થયું? દેશમાં કંઈ નહીં પણ આપણે ઘરમાં ઘણું બધું થયું. શું કે બધું હાથ છું કે જમીન વહી જઈ. જેના ઘરમાં જોઈને ઘરમાં ઝઘડા થઈ જાય છે. એને મારું ગીત બનાવ્યું. ઓલા માતાના પગલાં હે એ કાપ્યું ને મારા પિતાના પગલાં એક લાય તમે સાંભળો. એને મારું ગીત બનાવ્યું. તમે સાંભળો, બજાવશે. એ મારા પિતાના પગલાં જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. એ મારા પિતાના પગલાં જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. એ મારા પિતાના પગલાની વાત નો થાય, મારા પિતાના પગલાની વાત નો થાય. જમીન બધી વેચાઈ જાય. એ મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય બધાયના ઘરમાં ઝઘડા થાય. આ વસ્તારે બનાવ્યું મારું ગીત. કઈ વાંધો નહીં. મેં મારા બાપાનું કીધું તું ને કહેતો દુનિયા તને મારી નાખશે, કારણ કે હું તારા માટે ઘણું ભેગું કરું છું. પણ સૌથી સારો ધંધો હોય સાહેબ આર્યો એ. આવો ધંધો મેં દુનિયામાં ક્યાંય જોયો જ નથી. 1 રૂપિયાનું રોકાણ જ નથી. 1 સાલ ને 1 જોડી કપડાં પહેરીને હા હેલા. કદાચ મારા અહીંયા 25 લાખ 25 નહીં વધી ગયું 2 લાખ નક્કી કર્યા હોય અને મને 1 રૂપિયો ન આપે તો મારું જાયશું પણ આપી દઈશ. હું ખાલી વાત કરું. પાછા પ્રકાશભાઈ મનમાં લઈ લેતા નહીં કે આમનું શું જાય છે. શું વાત કરો, ઘણું જાય છે. પણ હકીકતમાં સાહેબ એવું નથી. આમાં કલાકારનું શું જાય છે હું આ તમને પહેલી વાર કહેવા માગું છું. સાહેબ કલાકાર એક સારો બાપ નથી બની શકતો. પોતાના બાળકો લઈને ફરવા નીકળ્યો એવો દાખલો નથી કલાકાર. કલાકાર સારો ભાઈ નથી બની શકતો. 4 મહિના અગાઉ તારીખ લીધી હોય છે. અમારી બેનના દીકરાના લગ્ન આવવાની અમને ખબર નથી હોતી. લગ્ન આવે અમારે પ્રોગ્રામમાં જવું પડે. કોકના ભાણેના ગીત ગાતા હોય અમારા ભાણે લગ્ન મૂકીને અમે. કલાકાર વ્યવહારમાં નથી. અમે કંઈ પહોંચી નથી શકતા હગાવાલા અહીંયા ક્યાંય. કલાકાર તહેવારમાં નથી. હાથમ હોય, આઠમ હોય, દિવાળી હોય, અમે તો બહાર જ ગાતા હોય છે. આટલી બધી વસ્તુ લઈને ભોગવે. એમાં બધાય આવી જાય. આ તબલચી આવી જાય, આ સાઉન્ડવાળા આવી જાય. કલાકાર એટલે હર એક વસ્તુ આવી જાય. કોઈ પણ ગરબાના કલાકાર હોય, કોઈ પણ કલાકાર બધાનો સમાવેશ થાય છે. અને આ સાઉન્ડ છે
અશોક સાઉન્ડ ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. વધાવો તાળીના ગળાથી પહેલા નંબરનું મને ખબર નથી કયું છે આ બીજા નંબરનું. અને જેકે છે અવાજ ફેંકે છે એ જેકે પટેલ છે મારા ખાસ મિત્ર છે. 60 વર્ષ થઈ ગયા પણ અલગ ઉભા છે સાહેબ. અમર થઈ ગયા છે આ સાઉન્ડમાં આવી જાય શું. એના 3 કામ મેં ત્યાં જઈને જોયા. એક તો મોબાઈલ ચાલુ છે મેચ જોવે મને ત્યાં સાંભળતા જ નથી. મેચ ચાલુ છે મેચ જોવે છે. એક આવો ડબ્બો છે રેતી ભરી છે એમાં એ મસાલો થૂક્યા થૂ દે. એક સામે હનુમાનજીની મૂર્તિ છે ઘડી પગે લાગે છે. 3 કામ કરે બેઠે બેઠે જાઓ હું જોયા આ જોયા જાઓ. દુઃખની વાત છે પણ કરવી પડશે સાહેબ જીવનમાં. હમણાં ભગવાને કીધું પોઠિયાને કે નીચે જા અને દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું. ખાવાનું હોત નથી નકું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં નાયો નહીં તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું નાવું તો પડશે તે લાવો ડોલ લાવો હો બધાની માથે ગમ બધાની. પછી અન્ન ક્ષેત્ર નો હોત સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાવા એમને હાલો નાવા આખું કામ હમસા ધૂંકા મારે. પછી કોઈ સુખી માણા હોય એની પાસે જાજુ પાણી હોય. અમારા ઘનશ્યામભાઈ કાકડિયા જેવો જાજુ પાણી હોય તો એનું નામ મોટું હોય કે ઘનશ્યામભાઈ કાકડિયાની વાત નો થાય. હાજે હો મળે નવરાઈને પછી એકલો નાય છે મોટું નામ હોય. દુઃખની વાત છે પણ કરવી પડશે. મને હમણાં ફોન આવ્યો હતો મને કે ગુબા ઉદઘાટન કરવા આવું તમારે દેગામ શીનું કે શમશાનનું. બીજું કેમ કે ધારાસભ્ય નથી આવ્યા તમારે શમશાનનું ઉદઘાટન કરવાનું છે. હું જ્યો દેગામ રિબિન કાપી શમશાનની ખાટ દઈને ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો મેં તમારા ગામમાં કેવું ચાલે છે. મને કે ગુબા તમારા હાથ બહુ હારા છે. બીજું કાં ક્યાંય લેન લાગી જઈ શીખે. એકને બાળો તો બીજો મરે ને બીજાને બાળો ત્રીજો મરે. અમે ગઢવી છીએ અમારા હાથમાં બરકત હોય. અમારા હાથે અને સારા ઉદઘાટન કરાવો. કોઈ સાઈડનું ઉદઘાટન કરાવો મકાનના કરાવો મંદિરના કરાવો શમશાનના. તમારા બાપ ગામ સાફ કરો શું વાત કરો. દુઃખની વાત છે કરવી પડશે. પણ આપ બેઠા છો આને કહેવાય સંસ્કૃતિ. આમાં મા બેન ભાઈ આખો પરિવાર બેન સાંભળે એવું સાનિધ્ય હોય તો માત્ર ડાયરો છે. આપણા ઘરમાં ટીવી છે વિકૃતિ છે. આપ અંદાજ મારજો આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ ઊભું થઈ જાય છે. આપણી બેન ટીવી જોતી તો ભાઈ વયો જશે બહાર. શું કરવા એક પણ એવો સીન ટીવીમાં નથી આવતો આખું પરિવાર આપણી બહેન સાથે જોઈએ કે એવી એડવર્ટાઈઝ પણ નથી આવતી હવે કે આખું પરિવાર બેન એક જાહેરાત જોઈએ કે આપણે એવી ખરાબ જાહેરાતો આવે છે. માત્ર ને માત્ર સંસ્કૃતિ સાનિધ્ય હોય તો આ. પણ ધીમે ધીમે આમે બધું બદલાવ માંડાણું છે. દુવાર આહાડા ચણ લોકગીત અલગ પ્રકારના આવી ગયા છે. સાહેબ કેવા હતા પહેલાંના લોકગીત જાઓ તો પહેલાંના ગુજરાતી ગીત કેવા હતા. તમને એક લાઈન સંભળાવવાની કડીમાં કેવી તાકાત હતી સમજાતા. અને અત્યારના તમે ગીત સાંભળ્યું ફટાફટ બંધ કરી દઈ. કેવા ગીત હતા એક જ લાઈન તમને સંભળાવું. આપણા ગુજરાતી ગીત લોકગીતની વાત તો જવા દો. ગુજરાતી ગીતના શબ્દમાં તાકાત હતી પણ કેવા ગીત હતા. એ તમારા દલડાને વારો મારા રે હમ માનો જઈ રે. ક્યો તો રાજાની રાણી હારલો લઈ આલો એમાં હિરલે મોર લટકાવું હવે મારા હમ માનો જી રે. ક્યો તો રાજાની રાણી દલડા ઓ મારું યને પલમાં પાથરું પ્રાણ મારા રે હમ માનો જી રે. તમારા દલડાને તમારા રુદિયાને હે તમારા મોનડાને મારો મારા રે હમ માનો જી રે. આ શબ્દ હતા આપણા સમજાતા. હમણાં એક નવું ગીત આવ્યું હતું શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. હપ્તા કોણ તમારા બાપ ભરવાના. સીધા પરચો 50 હપ્તો આવે મને ખબર છે. બદલાણું છે કોઈ અર્થ વિના ગીતો આવ્યા છે. હિન્દી ગીત મને નથી આવડતા પણ તમે છેલ્લે એક ગીત મેં સાંભળ્યું તમને સંભળાયું એક લાઈન. અને અત્યારનું કેવું ગીત છે એક લાઈન સંભળાવું છેલ્લે. आँख नम और ये दिल मुस्कुराया हुई आँख नम और ये दिल मुस्कुराया तो साथी
कोई भूला याद आया खोया साथी कोई भूला याद आया भी कहीं जिक्र आया मोहब्बत का जहाँ भी कहीं जिक्र आया तो साथी कोई भूला याद आया होया साथी कोई भूला याद आया આ છેલ્લું ગીત મેં સાંભળ્યું હમણાં એક નવું ગીત આવ્યું કોઈને ખબર ન પડે હારો શું ગઈને વહી ગયો તમે બધે સાંભળ્યું હશે મેં એસા ક્યું હું मैं ऐसा क्यों हूँ तारी माने पूछ हरामखोर અમને ખબર તું આવો નાલાયક કેમ છું એ દુઃખની વાત છે કરવી પડશે સાહેબ એવા એવા લોકગીતો આવ્યા આપણી દીકરીના લગ્ન થતા અને નવી હાડી પહેરે લગ્ન કર્યા પછી તો એના ગીત આપણે ગુજરાતમાં બનાવ્યા છે કેવા ગીત હતા એક લાઈન તમને સંભળાવો આપણી દીકરી ગાતી હોય નવી હાડી પહેરે તો હાડીના ગીત આપણા દેશમાં બન્યા સાહેબ એ હું તો લેરિયો રે મોટી પાણી લાની શરીરે હું તો લેરિયું રે મોટી પાણી લાની શરીરે મને પૂછે આખા નગર ના લોક યાદો કોનું રે લીધેલું છે લેરિયું રે એ મારા સસરાજીનું લીધેલ લેરિયું રે ये मारी सासूजी ये पाड़ी रूढ़ी बात या तो उन्होंने ओढ़े लुटे लहरियों रे ये हूँ तो लहरियों रे मोटी पानी लानी शरीर रे मने पूछिया का नगर ना लोग या तो उन्होंने लीधे लुटे लहरियों आवा अपना लोकगीत था सनात सफाई होती લોકગીત ક્યાં છે આપણી પાસે એકાદું સરસનું લોકગીત તો બતાવો કોઈ સારા કલાકારો ગાવા મને મેં છઠ્યા જૂના ગીતો સંભળાયા પણ બધાએ નથી ગાતા હુરુરુ 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 એવું ગીત આવ્યું કે હમણાં આ તો હુરુરુ ગીત થયું હા દુનિયા કરે એમ કરવાનું નથી એવા ગીત આવ્યા દુનિયા શું કરતી છે એ મને ખબર ન પડતી દુનિયા કરે એમ જ આપણે કરવાનું છે દુનિયા ડૉક્ટર થાય તો આપણે નહીં થવાનું થવાનું જ છે દુનિયા વકીલ તો આપણે વકીલ થવાનું દુનિયા મંદિર બને આપણે મંદિર બનાવવાના જાઓ લઈ લો પૈસા થાય રહેવા જ ન જોઈએ નથી ને વિશ્વાસ અમારા માથે લઈ લો કોમ એવી રહી ને આપણી કોમ એવી છે અમારી વિશ્વાસ ન હોય જો કેટલી બધી વાર લાગી જો એમતા જોયું હમણાં અમારા મંદિરવાળાને કહો ઘડીના છઠ્ઠા ભાગમાં ભણી લે બોલો આ 3 જણા એટલી વાર લાગે છે આ ચિરાગને કહો કે આ તારા એટલે હમણાં સફાયો સીધો જાઓ દુઃખની વાત છે પણ કરવી પડશે વિનતા આટલી વાર લાગે કમાતા બેટા કેટલી લાગે વિચાર કરો ઉપાડો જાઓ જાઓ લઈ જાઓ જરૂર છે આપો પૈસા આપો જરૂર છે પૈસાની આ છે ને ધામ છે ગામ નથી અહીંયા પૈસાની જરૂર છે અહીંયા હવા હો આપણા જેવા છે એને આ પૂરું પાડવાનું જાઓ વાહ પ્રકાશભાઈ વાહ બરોબર જગ્યાએ લાવ્યો છો તમે લે મને પહેલી વાર મજા આવી અહીંયા હું ઘંટી આંકતો વિવેકાનગર નંદ છે એટલામાં 4 વાળા ઘંટી આવી ગઈ આખા ગામના લોટ કાપી લીધા હું લોટ બુક આપતો આવે ને 10 કિલોની ખબર ન પડતો 1 કિલો લોટ કાપી લેતો 18 વાળના લોટ કે ના સુધી પહોંચ્યો છું જાઓ બેટા જાઓ ભરી દો બેટા અડતો નહીં હો મારશે પબ્લિક એને શીખડાવવું પડે એને કે આ એટલે બધા પડ્યા થોડાક લઈ લે એવું હોય બિચારા છોકરું ખરું ને જાઓ બસ જાઓ લક્ષ્મી ચંચળ છે આરી માર ખવડાવે હો જાઓ આનંદ સિવાય દુનિયામાં કહે છે નહીં મને ખબર છે લાવો બોલજો હું ભણેલો નથી હા 25,000 રૂપિયા વિઠ્ઠલભાઈ મેસિયા અને 11,000 રૂપિયા રાજેશભાઈ ઠાઠાણી જોરદાર તાના ગણગાતી વધાવો ધન્યવાદ ધન્યવાદ અદ્ભુત ગ્રુપ આવી ગયો હાજાયો વાહ કેટલા જણા સાચવાના હવા હો ને ઈ
જાઓ આટલા ગ્રુપ આ સાચું લે છે મંદ બુદ્ધિના બધા જાઓ આનંદની વાત છે આ મોટી વાત કહેવાય જો આ સાઉન્ડ છે પહેલાં આવા સાઉન્ડ નહોતો સાહેબ બસ બસ રહેવા દો આપણું ટીમ હાવું લાગશે બધાનું આપણે થોડોક પડ્યા છે ને બાજુમાં જાઓ આવા સાઉન્ડ પહેલાં નહોતા હવે સારા સાઉન્ડ આવ્યા છે જે જૂના કલાકાર મળી જાય ને બધા જેટલા જૂના કલાકાર મળી જાય સાઉન્ડના અભાવથી બિચારા મળી ગયા છે ઘણા ખેંચી જાય કેન્સર થયા ને જ્યાં સમજી ગયા ને હવે આવી ગયા બિચારા હવે સાઉન્ડ સારા આવ્યા છે અહીં તમે 10 વર્ષ જવા દો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો અંબે માત કી તો જે સાઉન્ડ બોલશે આવી જાય છે ટેકનોલોજી આવી જાય છે 50 લાખની ગાડી નીકળી મારી દીકરી એક્સિડન્ટ થાય ત્યારે ફૂગા થાય બોલો આપણે મળતા નથી એ તમે 10 વર્ષ જવા દો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફૂગા તમારે વાયા દોડશે આવ તમને નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી હશે ત્યાં ગાડી તમને મળવાની દે હપ્તા પૂરા તો આપણે પૂરા મારી ગાડી હમણાં ભટકાણી એક્સિડન્ટ થયો હોય હો દીધી ઠાટો ઠાટ હોય હો બચી ગયો હું મને ઘણા ફોન આવ્યા મને કે બચી ગયા એમ તો હા બચી ગયા જેવી ગાડી ભટકાણી ને ઉભા ટેન્કર પાણીના ટેન્કર તોડ નાખ્યું બધું પાછું મેં ફોન કર્યો દરબાર હતા બિજરાજભાઈ મેં કીધું ભાઈ તમારા ગામના પાર્ટીએ મારી ગાડી ભટકાણી છે મને આવો મૂકવા હળવદ ગાડી લઈને મને કે ક્યાં ભટકાડી મેં કીધું ટેન્કર પાણીનું ઊભું એની પાછળ મને કીધું તો મારું છે દરબાર કે તો હવે તમે ન આવતા એમાં બહુ નુકસાન છે કીધું ના નુકસાનની વાત છે મરી ગયો હોત તો આવે જ પેપરમાં હો કે સાહિત્યનો સાંઢ વયો ગયો ગમકારા માર્યો જો મહાદીકરો લાંબા વાર આખા ગામની પથારી ફેરવો તો જો કલાકાર મેં શાંતિ થાય મહાદીકરો ગમીને ઉપર લે જો હા સનસની હમણાં મારો મિત્ર છે રાકેશના ઘરે હું ગયો મણિનગર હું ગયો એ પહેલાં લોકો આખા ઘરમાં રાયડું પાડતા હતા કે છોકરા રાયડું પાડતા હતા કે મમ્મી હાલો કાંકરિયા આપણે પેલા વાંદરા ને હાથી ને સિંહ જોવા જવું છે હું જો એટલે આખું પ્રોગ્રામ કેન્સલ થયો હું બેઠો પણ છોકરા રહોડામાં રાયડું પાડે મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે પછી ને મમ્મી બોલી કે બેટા હકાભા ઘેરે આવ્યા છે ને હવે તમારે વાંદરા જોવા જવું છે મેં ન જઈશું આવી ગયા છીએ ખબર નહીં હું બોલી છે ખબર ન પડી મને યાદ છે ને મારી ગાડી સ્પીડમાં હતી મહેસાણા ફૂલ સ્પીડમાં એમ ટર્ન આવ્યો ટર્ન મારતી વાગ્યો નહીં અમે આવી છે ટ્રક મેં બ્રેક મારી ટ્રકવાળાએ બ્રેક મારી દીધી 4 ફૂટનું શેડું રહી ગયો મારે વાંક મારો હતો પણ ટ્રકવાળો મારા દીકરો વિતરો હાથમાં પાઇપ લઈને મને ખબર પડી કે આ મને આટી જવાનું હું વિતરો ઓળખી ગયો મને હકાપા ગઢવી મેં તો હા યુટ્યુબમાં આવો છો મેં તો હા ધ્યાન રાખજો કે ટાયર ટ્યુબમાં આવશો દેશો ગમ કરે મારે કે ન આવું દુઃખની વાત છે શું વાત કરો મારા લાખ ચાહકો છે લાખો પણ ખબર છે એક મારા ચાહકના ઘરે હું ગયો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો હકાભા આવ્યા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં 2 દી ધોયા નહોતા ખબર નહોતી કે હકુભાઈ પોતાના પગ ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો મેં તો આ કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું હા મૂકો તાસમાં મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ બીજું હારો પીસે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આશિક નહોતો પીધું નહીં ઝાડમાં પાણી નાખ્યું હવામાં ઝાડ બળી ગયું છે વિચાર કરો પાણીનું પોઈઝન કરના કેવા પગ છે પણ ચાલે છે આને કહેવાય કૃપા માંડવા સાહેબ તમને કાંઈ ન આવડતું ને તમારો ધંધો ચાલવા માંડે તો તમારે એમ નહીં વિચારવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું ને જ્યારે તમે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે યાદ રાખજો તમારી કુળદેવીના આશીર્વાદ હોય મા બાપના આશીર્વાદ હોય તમારી દીકરીના આશીર્વાદ હોય તમારા ઈષ્ટદેવના આશીર્વાદ હોય કોઈ ગુરુના આશીર્વાદ કોઈક શક્તિ ધક્કો મારે તો જ તમે આગળ વધો હકાબા ગઢી 10-12 જોખ લઈને ચડ્યા છે આ સ્ટેજમાંથી તો કોઈક શક્તિ તો હકાબાને ધક્કો મારે છે કે એમ ન હાલે ક્યાંય હાલું એવું લાગુ કારો મહેશ જો ક્યાં હાલવું લોકો ક્યાંય મારું ન હાલે હું અભણ માણસ છું મારો 500 રૂપિયા રોજ હોય ત્યારે કલાકારનો હોય તો હા અહીંયા હું આ આશ્રમમાં જતો હોય લો કલાકાર ન હોય ને મંદ બુદ્ધિ થઈને શું કરવું ધંધો નથી મારા પાસે જાઓ હાલે છે મુદ્દો એ છે સાહેબ કુદરતી કૃપા વિના કંઈ થતું નથી પણ મને એ ખબર છે મારે 2 રાઉન્ડ લેવાના છે અહીંયા ભાઈ અને પછી પાછું તરત આવવાનું છે પણ આપણી દીકરીને એક સાંભળવી છે કાજલબેન પંડ્યાને એને સાંભળી વળી પાછા આવી જઈશું કારણ કે મને કીધું કે બધાને આજ છે ને 1 વાગ્યા સુધી મોજ કરાવવાની છે 1 વાગ્યા સુધી કોઈ જાતા નહીં આજે ને આશ્રમમાં કંઈ આપવું નથી કે નહીં પણ જાતા તો નહીં જ તે કોઈ અહીંથી બેસજો ખાલી સમય તમારો બહુ મહત્વનો છે કારણ કે બધા કલાકારનો એક વારો આવી જાય ને કારણ કે મને યાદ છે મારો વારો 5 વાગે એકવાર આવતો હતો કોઈ ન હોય વારો હતા હું એકલો જ હોય પાછા રજૂ કરતા હકાબા ગઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે એને હવે આપણે સાંભળી વહેલા 5 વાગે તારે હું કહેતો ઉગતા કલાકારને દી હોય ગયો ન મૂકો તમારો બાપ હાથમી જાય છે
પણ મારા દીકરા મને દીવું કે મુકતા હરામ ખોર બધા શું અને વાંયાથી કલાકાર સાપ દેતા હોય વારો ન આવે ને કે આ ચારે આનું ઉપડી જાય ને ચારાના ગળા તૂટી જાય ને આવા એટલે મને ખબર છે કલાકારનો બધાનો વારો આવી જવો જોઈએ કારણ કે કયો કલાકાર ક્યારે ઉપડી જાય છે ખબર નહીં પડે આમાંથી કોના ભાઈ નસીબ કરતા છે તમારા જવાને મજા આવી જાય તો કલાકારને 5 પ્રોગ્રામ મળે તેનો પરિવાર ચાલે મુદ્દો આ છે તો હવે હું અત્યારે તાત્કાલિક રજૂ કરી દઉં છું બેન્ડબા કાજલબેન પંડ્યા આવો બેન હલો વાહ